શહેરમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે તસ્કરો મેટ્રો પ્રોજેક્ટના કિંમતી કોપરના વાયરો ઉઠાવી ગયા હતા. ભેસાણ મેટ્રો ડેપોમાં થયેલ ₹31.68 લાખની કોપર કેબલની ચોરીના કેસમાં પોલીસને સફળતા મળી છે. આ ચોરીમાં સંડોવાયેલા 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક વ્યવસાય ભંગારનો વેપારી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ આરોપી પાસેથી ₹1 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બનાવની વિગત એવી હતી કે શહેરના ભેસાણ મેટ્રો ડેપોના સ્ટોરમાંથી ₹31.68 લાખના કોપર વાયરની ચોરી થઈ હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને આ ચોરી કેસમાં ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલ તત્વોની ભૂમિકા મુખ્ય હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. સૂત્રોના કહેવા મુજબ પોલીસે 2 મુખ્ય આરોપીને દબોચી લીધા છે, જેમાં પ્રથમ આરોપી મનીષ હામિદ શેખ, જે મૂળ રાજસ્થાનના ભરતપુરનો વતની છે, હાલ ભેસાણ વિસ્તારમાં રહે છે અને ભંગારનો વેપારી છે. અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. જ્યારે બીજો આરોપી વણકર સવસિંગભાઈ કટારા, જે મૂળ દાહોદનો રહેવાસી છે અને શ્રમિક છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીના નેટવર્કમાં ભંગારના વેપાર સાથે સંકળાયેલા શખ્સોની પણ ભૂમિકા હતી, જેઓ ચોરીના કિંમતી કોપર કેબલને સસ્તા ભાવે ખરીદી આગળ વેચવાની પેરવીમાં હતા. નોંધનીય છે, બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મનીષ શેખ વિરુદ્ધ અગાઉ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે, જ્યારે વણકર કટારા પણ અગાઉ ઈચ્છાપુર વિસ્તારમાં જ લૂંટ અને ચોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.